સંબંધ છે એની વાત કરતા હતા એ જ વિભાગને આગળ એ પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ છે એ અમુક ઘટકો દ્વારા એ જોડાય છે। આપણે અહીંયા મુદ્દો આપણી પાસે છે પર્યાવરણ અને વર્તન। હવે આ પર્યાવરણ છે એ સંપૂર્ણપણે છે એ કુદરત આધારિત બાબતો છે, પણ એમાં જ્યારે માનવીય આંતરક્રિયાઓ થશે ત્યારે પર્યાવરણનું નવું સ્વરૂપ ઘડાશે। જ્યારે વર્તનની ક્રિયા છે એ 100% માણસ ઉપર આધારિત છે। અહીંયા પર્યાવરણ છે એને સારું બનાવવું કે ખરાબ, આ બંનેનો આધાર છે એ માનવી અને કુદરતી આ બંનેની આંતરક્રિયા પર છે। તો આને અસર કરતા એનો સંબંધ દર્શાવતા ઘટકો છે એમાં માનવ પર્યાવરણના સંબંધના ઘટકો કે ભાઈ કોઈ પણ પ્રકારની એ ઘટના બને છે કે જે કુદરતી છે કે માનવ સર્જિત છે, તો એના માટે માત્ર છે એ કુદરત અથવા તો એ માનવ બેમાંથી એકને જવાબદાર છે આપણે ઠેરવી શકીએ નહીં। બંનેની આંતરક્રિયાઓ પરસ્પર થતી રહેશે। તો સૌથી પહેલા આપણે છે એ ભૌતિક ઘટકોને એ ઓળખીશું। આ ઘટકો છે એને પર્યાવરણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। હવે આ ભૌતિક પર્યાવરણ છે એની અંદર શાનો સમાવેશ થાય છે? તો કે સૌથી પહેલા છે આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, અન્ય વનસ્પતિઓ, વન્ય પશુ પંખીઓ જેવા કુદરતી પર્યાવરણના ઘટકો। હવે સીધો પ્રશ્ન છે કે આ બધી જ બાબતોમાં એ 100% છે એ કુદરતી તત્વો પર આધાર રહેલો છે ભૌતિક ઘટકો। આપણે આગળ એવું પણ શીખ્યા કે ભાઈ જે ભૌતિક ઘટકો છે એમાં એવું પણ કહી શકાય કે માનવ નિર્મિત ચીજ વસ્તુઓ પણ આવી જાય છે ભૌતિક પર્યાવરણ, પણ માનવ નિર્મિત બાબતો છે એની સાથે સાથે છે એ ભૌતિક ઘટકો જોડાયેલા છે। માની લો કે અહીંયા આબોહવા છે, ઉષ્ણતામાન છે, વરસાદ છે, એક વરસાદની ઋતુ છે એ દૂર કરી નાખવામાં આવે તો માનવીય ક્રિયાઓ છે એ મર્યાદિત થઈ જશે। ઉષ્ણતામાનની ક્રિયા બરાબર નહીં થાય તો એની સીધી જ અસર છે એ વરસાદ ઉપર, આબોહવા ઉપર પડવાની છે। એવી જ બાબતોમાં એ જ્યારે માનવ અને પર્યાવરણના સંબંધો છે ત્યારે એની અંદર વનસ્પતિનું પણ એટલું જ મહત્વ। સૌથી અગત્યની વાત, બીજી બધી જ એની જે આડ પેદાશો છે એને દૂર કરી નાખ્યો, પણ વનસ્પતિનું મહત્વ સમજવા માટે સૌથી અગત્ય ભાઈ ઓક્સિજન પૂરો પાડે છે। આ એક ઓક્સિજન જો પૂરો પાડવામાં ન આવે તો માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ છે એક જ ઝાટકે એ પૂરો થઈ શકે એમ છે। બીજું કે ભાઈ વન્ય પશુ પંખીઓ, કદાચ ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ પશુ પંખીઓ ન હોય તો શું ફેર પડે? ઘણા બધા એવા છે કે જે માનવીય પ્રવૃત્તિમાં કદાચ ઉપયોગી નથી, પણ આપણે બધા જાણીએ છીએ કે માનવીય પ્રવૃત્તિમાં ઉપયોગી નથી, પરંતુ એક આખી શૃંખલા રચાયેલી છે આપણા આહાર શૃંખલા તરીકે, અને સાથે સાથે છે એ બીજું પણ કહી શકાય કે ભાઈ જે આખી સમગ્ર ઇકો સાયકલ બેલેન્સ આખું જે જળવાયેલું છે, જે પર્યાવરણીય સિસ્ટમ આખી જે છે એની અંદર નાનામાં નાના એ જીવ જંતુથી લઈ અને વિશાળકાય કદાવર પ્રાણીની પણ એ આપણને જરૂર પડવાની છે। તો આ બધા બાબતોની અંદર આ જે કુદરતી પર્યાવરણના ઘટકો છે એની આંતરક્રિયા છે એ માનવી સાથે થશે, પર્યાવરણનો પરસ્પર એ સમન્વય થશે, મતલબ કે માનવીય વર્તન ઘડવા માટે ભૌતિક ઘટકો છે એ જરૂરી છે। આ જે ભૌતિક ઘટકો જે છે એ કુદરતી પર્યાવરણના ઘટકો સાથે જોડાયેલા છે। એના પછી છે સામાજિક સાંસ્કૃતિક ઘટકો। આ સામાજિક સાંસ્કૃતિક ઘટકો છે એની અંદર શેની વાત કરીએ તો કે ધોરણો, રિવાજો, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ અને સામાજિકરણની પ્રક્રિયાઓ। હવે એક પર્યાવરણ, આપણે પાઠની શરૂઆતમાં કીધું કે પર્યાવરણ એટલે જે આજુબાજુનું વાયુમંડળ છે અથવા તો આજુબાજુનું જે કુદરતી તત્વો છે એટલું જ નહીં, અહીંયા કુદરતીની સાથે સાથે છે એ માનવ નિર્મિત અથવા તો માણસ સાથે જેને સીધો સંબંધ છે એવા ઘટકો પણ એ દર્શાવવા પડશે। દાખલા તરીકે આપણે પર્યાવરણના સંદર્ભમાં વાત કરીએ છીએ તો આજે કઈ પર્યાવરણ વર્તમાન સમયની અંદર જે કોવિડ-19 આખી બીમારી છે એને આના સંદર્ભમાં કોઈ લોકોના જે મનોવલણો, પૂર્વગ્રહો કે ભાઈ અમેરિકા સતત એવું કહી રહ્યું છે કે બધું ચીનના કારણે થયું છે, તો આ બંને વચ્ચેના મનોવલણો અને પૂર્વગ્રહો છે, આવી માન્યતાઓ છે એ રહેલી છે। કોઈ ગંભીર બીમારી છે એમાંથી આપણે બહાર આવવું છે તો એના વિશેની આપણી માન્યતાઓ કેવી છે, વરસાદ વધુ થશે કે ઓછો થશે એના અંતર્ગતની માન્યતાઓ, આ બધું જ સામાજિકરણની પ્રક્રિયાઓ પર આધારિત છે, લોકોના વિચારો।
રિવાજો પર છે એ આધારિત છે. તમે વિચારો કે લોકોની માનસિકતા છે એ પર્યાવરણ સાથે કેવી રીતે જોડાયેલી છે એનો સંદર્ભ છે આપણે લઈ શકીએ. આપણે આગળનો જે પાઠ હતો ચોથો પાઠ એની અંદર મનોવલણો અને પૂર્વગ્રહો છે એને આપણે જોયું કે ભાઈ એક સમય એવો હતો કે ભાઈ દીકરી છે એને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. આ લોકોનું મનોવલણ હતું, એના પૂર્વગ્રહો દીકરીઓ સાથે જોડાયેલા હતા. પણ વર્તમાન સમયે જે સામાજિકરણની પ્રક્રિયાઓ થઈ, ધીરે ધીરે છે દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું. એના અંતર્ગત વર્તમાન સમય એવું જોવા મળે છે કે બંનેને એક સમાન છે માનવામાં આવે છે અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ ઘણા બધા અંશે છે એ નજીક આવતું જાય છે. તો અહીંયા જે પર્યાવરણની રચના કરે છે એની અંદર માત્ર આપણે હવાની અંદર રહેલા વાયુઓ છે એના ટકાવારી ફેરકી રહે એટલું નથી જોવાનું, વાતાવરણની અંદર વૃક્ષોનું પ્રમાણ જળવાઈ રહે આટલું નથી જોવાનું, પણ આ જ પર્યાવરણના અગત્યનું ઘટક છે એ માણસ પોતે છે, માનવી છે. તો આ માનવી જે વિચારો છે એ પણ આની સાથે છે એ અનુકૂળ થતા છે એ જોવા મળતા જોઈએ. એટલે એના માટે છે એ આ બાબતો જરૂરી છે. ત્યાર પછીના બાબતની અંદર એ પર્યાવરણીય અભિમુખતાના ઘટકો. અભિમુખ શબ્દ છે, અભિમુખ, ની તરફ જોવું, ની તરફ વળવું. આપણે કહે અભિમુખ, જે પવનના સંદર્ભમાં કદાચ તમે સામાજિક વિજ્ઞાન કે ભૂગોળમાં જોયું હોય કે વાતાભિમુખ ને વાતાવિમુખ ને, તો જે અભિમુખ શબ્દ છે એ ની તરફ ગતિ કરવી, ની તરફ સામેલ થવું એવા સંદર્ભમાં એ છે. તો કે લોકોની આસપાસના પર્યાવરણની માન્યતા. અહીંયા સીધી વાત છે કે ભાઈ માની લો કે આપણે પ્રદૂષણના સંદર્ભમાં વાત કરીએ તો મોટા ભાગે છે એ ઉત્તર ભારતની અંદર પ્રદૂષણનું પ્રમાણ થોડું વધારે છે અને એમાં ખાસ કરીને દિલ્હીના સંદર્ભમાં આપણે જોઈએ તો કે બહુ વિશાળ ખ્યાલ છે, પણ અહીંયા પર્યાવરણ અંગેની માન્યતાઓના સંદર્ભમાં જોઈએ કે ભાઈ દિલ્હીમાં પર્યાવરણીય પ્રદૂષણ વધારે છે, હવાનું પ્રદૂષણ વધારે છે, ક્યારેક વિઝિબિલિટી 0 થઈ જાય છે. તો આ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ આ બધો સંપૂર્ણ વાંક છે એ માત્ર દિલ્હીનો જ છે. લોકોની માન્યતા તો એવી છે કે એ લોકો ત્યાં રહે છે, ગુજરાત વાળા તરત કહે છે કે આપણે એ કઈ સમસ્યા છે નહીં એટલે એના ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર નથી. પણ આ પર્યાવરણીય વિભાગ છે એ ખૂબ વિસ્તૃત ખ્યાલ ધરાવે છે. જે બાબત તમને લાગુ નથી પડતી એ પણ ક્યારેક એ તમને લાગુ પડશે, કારણ કે એનું વિસ્તરણ થતા છે એ બહુ ઝાઝી વાર લાગતી નથી. આ લોકો જે છે એના પર્યાવરણ અંગેની માન્યતાઓ કેવી છે, આ પર્યાવરણની અંદર છે કુદરતી અને માનવ સર્જિત બંને ઘટક. સૌથી પહેલા આપણે છે એવું વિચારતા હતા કે અમુક મુદ્દાઓ આપણી સાથે છે એ સંલગ્ન નથી, અથવા તો બીજી તરફના જે મુદ્દાઓ છે આ જ બાબતો છે એ આપણી સાથે ક્યારેક સંબંધ ધરાવશે પણ ખરી. કોઈ પણ વૈશ્વિક સમસ્યા છે એની શરૂઆત કોઈ એક દેશમાંથી જ થશે, પણ ધીરે ધીરે એના ઉપર વધારે પડતું ધ્યાન નહીં આપવાના કારણે એ એક દેશની સમસ્યા છે એ આખા વિશ્વની સમસ્યા છે એ બની જાય છે. આતંકવાદ જેવી બાબતો છે એ માત્ર ભારત પૂરતી મર્યાદિત હતી મિડ 19 આજુબાજુ, મતલબ કે 60 70 80 ના દાયકામાં. પણ જેવું આપણે છે 2000 ની સાલ આજુબાજુમાં આવ્યા, હવે આ સમસ્યા આખા વિશ્વ માટે બની ગઈ છે. જે એશિયાના દેશો માટે હતી એ યુરોપ સુધી પહોંચી ગઈ. શા માટે? તો કે આસપાસના પર્યાવરણની માન્યતા લોકોની એવી હતી કે આપણે સૌપ્રથમ આપણું ધ્યાન રાખ, મતલબ કે અમુક બાબતો એવી છે કે એમાં વ્યક્તિગત ધ્યાન આપવાની સાથે સાથે સામૂહિક બાબતો તરફ પણ એ આપણે ધ્યાન છે એ આપવું પડશે. ત્યાર પછી છે પર્યાવરણીય વર્તનના ઘટક. હવે આ જે ઘટકો છે એમાં લોકો પોતાની સામાજિક આંતરક્રિયાઓ દરમિયાન એ પર્યાવરણનો જે ઉપયોગ કરે છે એનો સંદર્ભ છે એ આપવામાં આવ્યો છે. હવે અહીંયા લોકોની સામાજિક આંતરક્રિયાઓ છે એ શેના પર આધારિત રહેલી છે? તો કે એક વ્યક્તિ છે એના બીજા વ્યક્તિ સાથેના, બીજા કુટુંબ સાથેના, બીજા સમાજ, બીજું રાજ્ય, બીજો દેશ, અને આ બધી બાબતો સાથેનો જે આંતરક્રિયા કરે છે એની અંદર શું કરશે? તો કે આપણને ખબર છે કે આખું વૈશ્વિક પર્યાવરણ એવી રીતે રહેલું છે કે બધી જ જગ્યાએ બધા જ પ્રકારના એ સવલતો ઉપલબ્ધ નથી. આપણે જોઈ શકીએ છીએ કે એન્ટાર્કટિકા છે એની અંદર ઠંડુ વાતાવરણ, બરાબર, માનવ પ્રજાતિના નથી રહેતી, ઠંડુ વાતાવરણ છે એની સાપેક્ષમાં એવા રણ વિસ્તાર પણ દુનિયાની અંદર આવેલા છે કે જે ઘણા બધા અંશે છે ગરમ તાપમાન ધરાવે છે. ત્યાર પછી
ઘણા બધા આજે મરુસ્થળ છે એની સાપેક્ષમાં આફ્રિકન દેશો એવા પણ છે કે જ્યાં જંગલોનું પ્રમાણ ઘણું બધું વધારે છે. તો આ બધાની અંદર જે સામાજિક આંતરક્રિયા કે ભાઈ ગીવ એન્ડ ટેક, આપવું અને લેવાની ક્રિયા તમે કેવી રીતે કરી શકો છો? ભારત પોતે વર્તમાન સમયે કદાચ એવું વાત કરે છે કે આપણે વડાપ્રધાનશ્રીએ કીધું કે ભાઈ આત્મનિર્ભર બનવું. આ આત્મનિર્ભર બનવું એનો સંદર્ભ કયા સંદર્ભમાં છે કે ભાઈ આપણી જરૂરિયાતો એટલી મર્યાદિત કરો કે બને ત્યાં સુધી બીજા ઉપર આધાર નહીં રાખો. બાકી વર્તમાન સમયે કોઈ પણ દેશ 100% ક્યારેય આત્મનિર્ભર બની શકવાનો નથી અને ક્યાંક ને ક્યાંક છે બીજા ઉપર આધાર રાખવો પડશે. તો આ જે બાબતો છે એમાં સામાજિક આંતરક્રિયાઓ કરતા કરતા એ પર્યાવરણનો કેવો ઉપયોગ કરે છે, આ જે બાબતો છે એને આપણે છે એ સમજવાની ક્રિયા છે. પછી બીજી વખતની બાબત એવી છે કે આ સામાજિક આંતરક્રિયામાં પર્યાવરણનો તમે જે ઉપયોગ કરો છો એ માત્ર તમારા પૂરતો મર્યાદિત છે એ રહેવો જોઈએ ને આ બધી બાબતો છે એ જે તે વ્યક્તિના આંતરક્રિયાની અંદર એ પર્યાવરણીય જે ઘટકો છે એની સાથે છે એ જોડાયેલા છે. હવે બીજી બાબત કે ભાઈ પર્યાવરણીય અભિમુખતા અને પર્યાવરણીય વર્તન આ બંને વચ્ચે જ્યારે સમાન હોય, પર્યાવરણની આસપાસની માન્યતા કે ભાઈ આપણી આજુબાજુમાં શું છે, તમે તો ઘણી બધી વખત એવી બાબતો બનવા માંડશે કે લોકોને સીધી કે આડકતરી રીતે છે એ અનુકૂલન સાથે સંકળાયેલી છે. તો લોકોની જે માન્યતાઓ છે, એની જે વિચારો છે એને પર્યાવરણની જે સાથેની જે આંતરક્રિયા કરે છે એની સાથે જોડવી પડશે. એક આખું સામાજિકરણનું માળખું છે એ ઉત્પન્ન કરવું પડશે કે જેમાં લોકો આ બધું કરી શકે. ને ક્યારે થઈ શકે? તો કે વર્તનની નિપજના ઘટકો, પર્યાવરણીય વર્તનના ઘટકો આધારિત કે આપણે જ્યારે એની આંતરક્રિયા કરીશું ત્યારે એક વર્તન બહાર આવશે, એના નિપજના ઘટકો છે એ દેખાશે. આ ઘટકો કઈ રીતે? તો કે રહેઠાણોની અંદર, નગરો, શહેરો, બંદરો તેમજ વાતાવરણીય પરિવર્તનની અંદર. આ ઉપરની બાબતો આપણે જોઈએ, આ ચારે ચારનો સમન્વય કે આ બધા જ ભૌતિક ઘટકો સાથેનું વર્તન, સામાજિક સાંસ્કૃતિક ઘટકો, અભિમુખતા, વર્તનના ઘટકો એ બધાના સંદર્ભમાં લઈએ તો કે માણસે એને રહેઠાણ બનાવે. ઉપયોગ શેનો કર્યો? તો કે શરૂઆતના સંદર્ભે છે એ ઝાડી ઝાંખરા છે અથવા તો ડાળીઓ છે, પાંદડાનો ઉપયોગ કરીને મકાન બનાવ્યા, રહેવા માટેના એ રહેઠાણો બનાવ્યા. તો એને સીધી આંતરક્રિયા કોની સાથે કરી? તો કે પર્યાવરણ સાથે. મતલબ કે પર્યાવરણીય બાબતોનો ઉપયોગ કરી અને માનવ નિર્મિત વસ્તુ બનાવી. નગરોની રચના થઈ, એમાં એક વ્યક્તિ રહેવા માટે કે ગયો હોત તો નગર બને, પણ અલગ અલગ વિસ્તારના લોકો છે એ ભેગા થયા અને એક સામૂહિક રહેઠાણ છે એ ઉત્પન્ન કર્યું, બનાવ્યું. ત્યાર પછી એવી જ રીતે શહેરોની રચના થઈ, બંધોની રચના થઈ. હવે અહીંયા આંતરક્રિયાનો સંદર્ભ આવશે કે ભાઈ એક નદી છે એને ઓળંગીને જવું છે પણ એનો માધ્યમ, એનો રસ્તો છે એને આપણે બ્લોક નથી કરી શકવાનો. આડો બંધ બાંધી દઈએ, નદીને વહેવા જ ન દઈએ તો એક સમય એવો આવશે બંધ આ બધું તોડીને જતો રહે છે. તો આપણે કરેલું સર્જન, આ જે બંધો છે એની પાસેથી શીખવા જેવું છે માણસે જે બાબતો કે ભાઈ પ્રકૃતિના જે ઘટકો છે એ જે તરફ ગતિ કરે છે એ તરફ એને ગતિ કરવા દે, પરંતુ એને વચ્ચે અવરોધ નથી નાખવાનો. એની સાથે અનુકૂલન કરતા કરતા તમે રસ્તો બનાવો છો, નદી આવે છે તો નદીના પટમાંથી રસ્તો નહીં બને, એના માટે તમારે પુલ બાંધવા જ પડશે. આ પુલ ઉપરથી પસાર થવું, નીચેથી નદી પસાર થાય અને ઉપરથી છે એ રસ્તો પસાર થઈ શકશે ખરો. તો આ જે બાબતો છે એ વાતાવરણીય પરિવર્તનની સાથે સાથે બધા વર્તમાન સમયે માણસે ઘણી બધી વિનાશકતા સર્જી છે. ભાઈ ડુંગરાઓ છે એને ખોદી નાખ્યા છે, ઝાડવાઓ છે એને કાપી નાખ્યા છે. આ જ બાબત વર્તમાન સમયે વાતાવરણીય પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલું છે. કે ભાઈ પરિવર્તન એટલું બધું કરી નાખ્યું છે કે જેના કારણે ઋતુઓ અનિયમિત થઈ ગઈ છે. ચોમાસું આવવાના સમય કરતા વહેલું આવી જશે, ઉનાળો છે એ જેટલો ગરમ હોવો જોઈએ એના કરતા વધારે. પણ આ બધાની સાથે સાથે પણ એ માનવ અને પર્યાવરણનો સંબંધ છે એ જોડાયેલા છે. તો કે ઉપરના 5 ઘટકો પરસ્પર આંતરક્રિયા કરશે. આ રહેઠાણો બનાવવા માટે વનસ્પતિની જરૂર પડવાની છે, નગરની રચના કરવા માટે માનવી બાબતો છે એ જોડાય છે. એવી જ રીતે આ બંધો છે એને બનાવવા માટે છે એ જે કાંઈ આબોહવાકીય વાતાવરણ છે એનો ઉપયોગ કરવો પડશે. તમે જો એક વહેતી નદી છે એના ઉપર બંધ બાંધ્યો ને એના કારણે છે એ વીજળી ઉત્પન્ન કરવાનું કાર્ય આપણે સરદાર સરોવરમાં કરી શકીએ. તો અહીંયા શું કર્યું આપણે? તો કુદરતી ઘટકો છે એની સાથે સાથે માનવ નિર્મિત ઘટકોને જોડ્યા. આ બંનેનું જોડાણ થયું અને એના કારણે છે આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ.
જંગલો છે એને કાપી એમાંથી લાકડું લાવી આપણે ફર્નિચર અને મકાન બનાવી શકીએ. આ બંને વચ્ચેની આંતરક્રિયામાં માની લો કે માણસ છે એ સતત ને સતત વૃક્ષો કાપ્યા કરશે અને વસ્તુ બનાવ્યા કરશે તો એક સમય એવો આવશે કે લાકડું મળતું બંધ થઈ જશે. તો એના માટે શું કરવું પડશે? તો કે જેટલા વૃક્ષો કપાય છે એની સાપેક્ષમાં સામે હોવાતા જાય તો આની આંતરક્રિયા લાંબા સમય સુધી ચાલતી રહેશે. અન્યથા છે એ આજે આખી એક શૃંખલા રચાણી છે એ શૃંખલામાં ક્યાંક બ્રેક આવશે અને એના કારણે છે એ વિનાશકતા તરફ જશે. તો આજે આંતરક્રિયા છે એ લાંબા ગાળાના મનોસામાજિક અને પર્યાવરણીય પરિણામો છે એ નિર્ધારિત કરે છે. તમે જે આંતરક્રિયા કરી છે એ વ્યક્તિનું મનોસામાજિક બાબતો અને પર્યાવરણીય પરિણામો. આપણે જે ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ જંગલો કપાવા માંડશે તો એના કારણે માનસિક સંતોષ આપણને મળશે કે ફર્નિચર બહુ સારું બને, પણ પર્યાવરણીય પરિણામો એવા આવશે કે ભાઈ ઓક્સિજનનું પ્રમાણ કદાચ ઘટી જશે, એનાથી મળતી એક્સિસ વસ્તુઓ બંધ થઈ જશે. તો આ જે પરિણામો છે એને ત્રણ બાબતોમાં આપણે વિભાજિત કર્યા. એની અંદર આપણે જોયું કે ભાઈ માનવ પર્યાવરણ વચ્ચેના સંબંધોનો વૈશ્વિક દ્રષ્ટિકોણ. હવે આ પર્યાવરણની સમસ્યા છે. આપણે વાત કરી માત્ર દિલ્હી માટે પ્રદૂષણ પૂરતું નથી, આ માત્ર એની સમસ્યા નથી પણ એની અસર છે એ બાજુમાં રહેલું પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ બધાને અસરકારક કરશે. અને આપણને એ પણ ખ્યાલ છે કે ભાઈ દિલ્હીમાં પ્રદૂષણ છે એની પાછળ છે થોડા ઘણા અંશે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પણ જવાબદાર છે. પંજાબ, હરિયાણામાં જે પરાય છે એને બાળવામાં આવે છે એના વાદળાઓ છે એ દિલ્હીની ભેજવાળી આબોહવા સાથે જોડાય છે અને વાદળાઓનું સર્જન થાય છે જે નકારાત્મક અસરો આખી ઊભી કરે છે. એવી જ રીતે એ ઉત્તર પ્રદેશના કાંઠા ઉપર, નદી કાંઠા ઉપર આવેલા જે ઇન્ડસ્ટ્રીઝ છે, ઉદ્યોગો છે, એમાંથી નીકળતો ધુમાડો પણ આના માટે જવાબદાર છે. તો માનવ પર્યાવરણ વચ્ચેના સંબંધોનો વૈશ્વિક દ્રષ્ટિકોણ છે એ એક બે ઘટકોને બદલે છે એ સમગ્ર વિશ્વ માટે જવાબદાર છે. કોઈ એક જગ્યાએ કોઈ નકારાત્મક કાર્ય કરવામાં આવ્યું તો માની લો કે વૈશ્વિક તાપમાન વધશે તો આ વૈશ્વિક તાપમાન વધવાથી જે એન્ટાર્કટિકા ખંડ છે એ પીગળવાનો શરૂ થશે. એની સાથે સાથે હિમાલયમાં પણ એ ધીરે ધીરે છે એ પૂર આવવાનો શરૂ થશે. એની નકારાત્મક અસરો બંને બાજુ થશે. માત્ર ભારતને લાગુ પડે જેવું નહીં, સામે પક્ષે ચીનને પણ લાગુ પડશે. તો આ વૈશ્વિક દ્રષ્ટિકોણ અગત્યનો છે. બીજું કે ભાઈ પર્યાવરણ અંગેનો એ ખ્યાલ અને પ્રત્યક્ષીકરણ. હવે પર્યાવરણને આપણે કયા સંદર્ભમાં સમજીએ છીએ અને કયા સંદર્ભમાં એને પ્રત્યક્ષીકરણ આત્મસાત કરીએ છીએ એના ઉપરનો વિસ્તૃત આપણો જે દ્રષ્ટિકોણ છે એ અહીંયા જવાબદાર છે. માત્ર છે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા માટે પર્યાવરણ જરૂરી છે આટલો ખ્યાલ ધરાવવાથી આપણે છે એ સંપૂર્ણપણે એના તરફ છે માહિતગાર થઈ શકીશું નહીં. અંગત અવકાશ, ભૌગોલિક હદ કે વિસ્તાર, ભીડ અને પર્યાવરણીય તણાવોના અનુભવો. આ જે બાબત છે અંગત અવકાશના સંદર્ભમાં, જો અહીંયા આપણને અંગત અવકાશના સંદર્ભમાં વ્યક્તિની અંગત બાબતો કીધી. આ અંગત બાબતોમાં ધોરણો, રિવાજો, મનોવલણો, પૂર્વગ્રહો આ બધું જોડાયેલું છે. આ અંગત અવકાશ છે એ ભૌગોલિક હદ સાથે જોડાયેલો છે, ભીડ સાથે જોડાયેલો છે. દાખલા તરીકે આપણે છે ગામડાના બદલે શહેરમાં રહેવાનું પસંદ કરીશું, પણ આ જ બાબતોની અંદર આપણે સમયની સાથે સાથે ચાલતા રહેવું પડશે. સુરતની અંદર તમે રહેવા માટેનું પસંદ કરશો તો સાથે સાથે એવું પણ બનશે કે ભાઈ ત્યાં બીજા લોકો જેટલી ઝડપથી કાર્ય કરે છે એટલી ઝડપથી આપણે કાર્ય કરવું પડશે. અહીંયા આપણો અંગત અવકાશ જતો રહેશે, આપણે ગમે એ રીતે કાર્ય ન કરી શકીએ. તમે કોઈકની વાડીની અંદર છે એ મજૂરી કામે જાઓ છો તો એનો માલિક જે ઈચ્છે છે એ મુજબ આપણે કાર્ય કરવું પડશે. જ્યારે પોતાની વાડીની અંદર કામ કરીશું ત્યારે આપણે અનુકૂળતા કરી શકશું. તો અંગત અવકાશના સંદર્ભમાં ત્યાર પછી છે એ ભીડ જેવી બાબતો. આપણને ખબર છે કે ધારાવી વસાહત છે એની અંદર પાણીની સમસ્યા છે, પ્રદૂષણની સમસ્યા છે, એના પર લોકો ધ્યાન એટલું બધું નથી આપતા. એ મોટા ભાગે પોતાનું અસ્તિત્વ ડે ટુ ડે, એક દિવસમાંથી બીજા દિવસ સુધી છે એ ગતિ કરાવતા છે એ જોવા મળશે. તો અહીંયા કહેવાનો અર્થ આખો એવો છે કે તમે ક્યાં હદ વિસ્તારની અંદર રહો છો એની સાથે સાથે તમારા પર્યાવરણીય તણાવો પણ જરૂરી છે. ભારતની અંદર અને ઇંગ્લેન્ડના બંનેના સંદર્ભમાં વાત કરીએ આપણે તો ભાઈ જે સમયે છે એ ભારતમાં પૂર્વહાર ગરમી છે એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અંદર બરફ પડતો હશે.
ભારતમાં કદાચ 40-45 ડિગ્રી તાપમાન છે એ થઈ જાય છે તો ભારતના લોકો સહન કરશે, કારણ કે એનું ભૌગોલિક પર્યાવરણ આવું છે. જ્યારે આજે 40 ડિગ્રીનું તાપમાન છે ઇંગ્લેન્ડની અંદર, લંડનની અંદર જોવા મળશે તો લોકો માટે છે અસહ્ય થઈ પડશે અને ઘણા બધા લોકો મૃત્યુ પણ પામશે, કારણ કે ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલો છે. અને આ જ પ્રકારના પર્યાવરણીય તણાવો પણ છે એ અનુભવે છે. આ પર્યાવરણીય તણાવો માનવ સર્જિત પણ હોઈ શકે. ભોપાલની અંદર થયેલી ગેસ દુર્ઘટના છે, અમેરિકા દ્વારા છે એ જાપાન ઉપર ફેંકવામાં આવેલા બોમ્બ, આ પર્યાવરણીય તણાવો છે. આ ઘટનામાંથી જે લોકો પસાર થયા છે અથવા તો એને જેને નિહાળે છે એ લોકો છે એ પર્યાવરણ અને વૈશ્વિક સમસ્યાઓ બાબતે વધારે જાગૃત થશે, કારણ કે એની વિનાશક અસરો એને છે એ જોયેલી છે. તો આજે માનવ પર્યાવરણ સંબંધના ઘટકો છે એની અંદર આ 5 ઘટકોની આંતરક્રિયાઓ આધારે એ 3 એ બીજી અગત્યના પરિણામો છે એ નિર્ધારિત થતા જોવા મળે છે. એની સાથે આગળની બાબત આપણે એ પછીના એ વિડિયો લેક્ચરમાં જે પર્યાવરણ અને વર્તન વચ્ચેના સંબંધની એ જે વાત કરતા હતા એમાં એ મુખ્ય 3 ખ્યાલો છે એ જોડાયેલા છે. હવે ત્રણેય ખ્યાલો છે એ પોતપોતાની રીતે છે એ સાચા છે પણ એકબીજાથી વિરુદ્ધ છે. એમાં પહેલો ખ્યાલ એવો છે કે માનવ જીવન કુદરત પર આધારિત છે અને પર્યાવરણીય પ્રભાવથી નિયંત્રિત છે. માનવી જે પ્રકારનું જીવન જીવે છે એમાં સંપૂર્ણ આધાર છે એ કુદરત પર છે. માનવી ક્યારેય સ્વતંત્ર રીતે છે એ જીવી શકવાનો નથી. કયા સંદર્ભમાં? તો કે સૌથી પહેલા માનવ શરીરની રચના છે એ કુદરત આધારિત છે. એમાં બનતું લોહી છે એ કુદરત આધારિત છે. એનો વિકલ્પ માણસ હજુ સુધી શોધી શક્યો નથી. તો કુદરત ઉપર આધારિત છે. બીજું કે ભાઈ પર્યાવરણીય પ્રભાવથી એ નિયંત્રિત થાય છે. વ્યક્તિને ક્યારે કયું કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ કુદરત નક્કી કરશે. ખેતી કરવાનું કાર્ય છે એ વરસાદ ઉપર આધારિત છે. કદાચ તમે છે એ બોરવેલ કરી અને પાણી મેળવવાની પદ્ધતિ શોધી લેશો ખરા, પણ આ પાતાળની અંદર રહેલું પાણી છે એને રાખવું કે ન રાખવાનો સંપૂર્ણ આધાર પાછો કુદરત પર છે. એટલે કે માણસની તમામ ક્રિયાઓ એ કુદરત પર આધારિત છે અને કુદરતનો જે ભય છે, ડર છે એ કાયમી રહેવાનો. મતલબ કે માણસ ગમે એટલો સર્વશક્તિશાળી બની જશે, બધા સજીવો કરતા એ વધારે બુદ્ધિશાળી છે, વધારે શક્તિશાળી હોવાનો દેખાવ કરશે, પણ એ કુદરતથી વધારે મોટો ક્યારેય બની શકવાનો નથી. એટલે પહેલો ખ્યાલ છે એ કુદરત પર આધારિત છે. બીજો ખ્યાલ છે કે ભાઈ માનવ જીવન છે એ કુદરતનો અવિભાજ્ય અંગ છે. જો કુદરતી સંપત્તિમાંથી તમે માણસને દૂર કરી લો તો લગભગ કુદરતમાં બીજું કંઈ વધતું નથી. એનું જે સૌંદર્ય છે, એની જે અંતિમ પરાકાષ્ઠા છે, એનો સૌથી વધારે જો કોઈ ઉપયોગ કર્યો હોય તે માત્ર માનવી છે. જીવન જગતની અંદર ઘણા બધા સજીવો છે, પણ જેટલો માણસે કુદરતી સંપત્તિનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો એટલું બીજા કોઈએ કર્યો નથી. મતલબ કે કુદરતને જો એ છે એવા સ્વરૂપમાં માનવું હોય તો એના માટે માનવ જીવન અગત્યનું છે. માનવ જીવન અને કુદરતના એ સંવાદી સંબંધો દ્વારા સૃષ્ટિનું સર્જન છે એ થશે. મતલબ કે જે કુદરતી સૃષ્ટિ આખી રચાણી છે એમાં માનવીય વિચારો, માનવને જો કાઢી નાખવામાં આવે તો એમાં બીજું કંઈ વધતું નથી. જે પહેલો ખ્યાલ આપણે ભણ્યા કે ભાઈ માનવ જીવન કુદરત પર આધારિત છે, એનાથી એકદમ વિપરીત થઈ ગયો કે ભાઈ માનવી છે એ કુદરતથી પર છે. મતલબ કે માણસને કુદરતની કઈ જરૂર નથી. એક સંદર્ભમાં છે કે થોડા ઘણા આધારોને દૂર કરી લેવામાં આવે તો આને આપણે જોઈએ કે ભાઈ માની લો કે 40 ડિગ્રી, 45 ડિગ્રી, 50 ડિગ્રી તાપમાન થઈ ગયું તો માણસ છે એ પરાયત સ્વરૂપની અંદર નહીં આવી જાય, એ પીડિત નહીં રહે. એ પંખાની શોધ કરશે, કુલરની શોધ કરશે, એસીની શોધ કરી અને કુદરતી બાબતો છે એની સામે ટક્કર ઝીલવા માટે સંઘર્ષ કરશે. નદીની અંદર પાણી વહી જતું હોય એ કુદરતી ઘટના છે, એને માણસ પ્રતિબંધિત કરી શકે છે. એની આડો બંધ બાંધવાની ક્ષમતા છે એ માણસમાં છે. મતલબ કે આ પર્યાવરણને માણસ છે એ નિયંત્રિત કરી શકે છે. એ કુદરતી સ્વરૂપને કાબૂમાં લાવી શકે છે. એક વૃક્ષને કાપીને એમાંથી છે એ ન ધાર્યું હોય એવું ફર્નિચરનું નિર્માણ છે એ કુદરત કરી શકવા માટે સમર્થ છે, માનવી સમર્થ છે. મતલબ કહેવાનો અર્થ એવો છે કે ભાઈ જે કુદરતી આપત્તિઓ છે એની સામે લડવાનું સામર્થ્ય જો કોઈમાં હોય તો એકમાત્ર માનવી છે. હવે અહીંયા 3 ખ્યાલ
કે ભાઈ કુદરત સર્વશક્તિમાન છે, બીજું કે ભાઈ આ જગતની અંદર કુદરત અને માણસનું સરખું મહત્વ છે, અને ત્રીજો ખ્યાલ છે કે ભાઈ માનવી સર્વશક્તિમાન છે, એ કુદરતી તત્વો છે એને દૂર કરી શકે. આપણને ખ્યાલ છે કે ભાઈ વર્તમાન સમયે ઘણી બધી એવી સર્જરી આર્ટિફિશિયલ કરવામાં આવે છે કે કદાચ એ માણસને મૃત્યુ તરફ જતો છે એ અટકાવી શકાય છે, થોડા સમય સુધી રોકી શકાય છે. તો આ બાબતોમાં કુદરતી બાબતો, કુદરતી પર્યાવરણને ટક્કર આપવાનો સામર્થ્ય એકમાત્ર માનવીમાં છે. હવે જ્યારે માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ, એનો આપણે દ્રષ્ટિકોણને જો સમજીએ તો એના અગત્યના અમુક લક્ષણો તમને જોવા મળશે. આ લક્ષણોમાં એ માનવી પર્યાવરણ વચ્ચેના સંબંધોમાં આપણે જોઈએ તો એક બાબતનો સૌથી વધારે ખ્યાલ રાખવામાં આવ્યો છે કે હવે માનવી કુદરતથી ચડિયાતો નથી અને તેને દુરુપયોગનો અધિકાર નથી. જ્યારે માણસે એ કુદરતી સંપત્તિનો દુરુપયોગ કર્યો છે ત્યારે છે કે કુદરતે એવો પરચો બતાવ્યો છે કે જેના કારણે માણસે એની ક્રિયાઓને નિયંત્રિત કરવી પડી. તમે જો ભૂકંપ વારંવાર આવવા પાછળનું કારણ એવું છે કે આપણે પૃથ્વીનું પેટાળ છે અને ખોખલું કરી દીધું, કુવાઓ બોર છે એના વડે ખોદી માઇનિંગ કામો વધારી અને આપણે એને નબળું કર્યું, એના ભાગ રૂપે એ ભૂકંપનું એનું પ્રમાણ છે એ વધ્યું. જો કે એનું આખે ભૌગોલિક ઘટના તો એવી છે કે ભાઈ પાતાળમાં જે પ્રસ્ફોટન થવાની ક્રિયા છે ને આ બધું, પણ એનું કારણ એવું છે કે ભાઈ વધારે તકલીફ આના કારણે પણ થઈ છે. તો એની સાથે સાથે એવું પણ છે કે ભાઈ માનવી છે એ જ્યારે કોઈ પણ કાર્ય કરશે ત્યારે એનું સર્જન કરવું કે એનો વિનાશ કરવો એ પણ કુદરતના હાથમાં છે. વૃક્ષો છે, જંગલો છે, નદીઓ છે, પર્વતો એ માત્ર માનવી માટે નથી, એનો દુરુપયોગ કરી શકે ને અન્ય જીવો પણ છે કે જેનો સરખો અધિકાર રહેલો છે. મતલબ કે સૃષ્ટિના સમગ્રતામાં છે એ માનવી માટે સૌથી મહત્વની હોવી જોઈએ. સૃષ્ટિ જે સ્વરૂપે છે એ સ્વરૂપે એની અંદર માની લો કે હવા છે એનો ઉપયોગ એ કરી શકશે, જમીનનો ઉપયોગ કરી શકશે, જળ સંપત્તિનો ઉપયોગ કરી શકે, પણ એમાં ક્યાંય સૃષ્ટિની જે સમગ્રતા છે, મતલબ કે એના જે વિભાગો છે એનો નાશ કરી અને આપણે છે આ કાર્ય કરી શકવાના નથી. તો ભારતીય વિચારસરણી છે વિશ્વ સંબંધિત બાબતો સાથે સંબંધ ધરાવે છે. આપણે સૌથી પહેલા વસુદેવ કુટુંબકમમાં માનતા હતા. વિશ્વ કુટુંબ છે જે આપણું છે એ જ આખા વિશ્વનું છે અને વિશ્વનું છે એ આપણી સાથે સંબંધિત છે. તો આ જે ભારતીય વિચારસરણી છે એના આધારિત આપણે છે એ વૈશ્વિક બાબતો છે એની અંદર સૌથી અગ્રેસર એ આપણે રહ્યા છીએ. બીજું કે ભાઈ માનવી અને કુદરત વચ્ચે સુમેળ એને વધારે મહત્વ છે. માની લો કે આ બંને વચ્ચે સમન્વય ન થયો, માનવીએ વિચાર્યું કે આપણે કુદરતી તત્વોને આધીન નથી થવું, જંગલોનો નાશ કરી નાખશે તો વન્ય પશુ પક્ષીને રહેવા માટે ક્યાંય રહેશે. અને સાથે સાથે કુદરતી બાબતોમાં એવું બન્યું કે ભાઈ કુદરતી સંપત્તિનો કુદરત જ નાશ કરવા માંડ્યો તો માણસ માટે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. મતલબ કે બંનેને એકબીજાની જરૂર છે આ સૃષ્ટિને ટકાવી રાખવા માટે. જીવનના બધા જ સ્વરૂપો અને આંતર જોડાણો છે એ માન્ય. તમે જો ઘણી બધી વખત આપણે દરેક જીવ સ્વતંત્ર છે, પણ આ જ ખ્યાલ સાથે પાછું એવું પણ બને છે કે ભાઈ ખેડૂતો દ્વારા બળદને છે એ કામ કરાવવામાં આવે છે. હવે બળદને સ્વતંત્ર માનવામાં આવે તો માણસ એની પાસેથી કામ ન લઈ શકે, પણ અહીંયા આપણને કીધું છે કે ભાઈ જીવનના બધા જ સ્વરૂપો અને આંતર જોડાણો માન્ય. માનવી પોતાના માટે કંઈક કરતો હોય અને બીજાને મદદરૂપ બનવા માટેના પ્રયત્નો જ્યારે કરતો હોય, માણસ બળદ પાસે માત્ર કામ નથી કરતો અને નિર્વાહનું કાર્ય અને નિરણ પણ આપશે. મતલબ કે બળદની જરૂરિયાત પણ પૂરી થાય છે અને માણસની જરૂરિયાત પણ પૂર્ણ થતી જોવા મળે છે. મતલબ બંને વચ્ચેના આંતર સંબંધો એ જોડાયેલા રહે છે. વૈશ્વિક ગતિશીલ વ્યવસ્થાનું આવરણ એ માનવ પ્રકૃતિ અને વિશ્વને અખંડ સ્વરૂપે છે એ દર્શાવે છે. તો કહેવાનો અર્થ આપો છે કે ભાઈ જે વૈશ્વિક બાબતો આટલી ગતિશીલ છે એ સતત ને સતત બનવાની. કોઈ એક દેશ પછાત છે તો એની વાટે આખું વિશ્વ બેસી નથી રહેતું, એ પોતાનાથી થતી તમામ ક્રિયા કરશે. તો આ વ્યવસ્થાનું જે આખું આવરણ છે એમાં માનવી, પ્રકૃતિ અને વિશ્વ છે એ અખંડ સ્વરૂપે છે. તમે જુઓ જે ક્રિયામાંથી જે બાબતો પસાર, અહીંયા પાછું એક જોવું કે આ જે આવરણ છે એ ભૌગોલિક વિસ્તારોને આધીન છે. એવું આપણે કહી ન શકીએ કે ભાઈ ભારતમાં અત્યારમાં વરસાદી સિઝન શરૂ થઈ છે તો અમેરિકામાં થવી જ જોઈએ, ઓસ્ટ્રેલિયામાં થવી જ જોઈએ, પણ એ જે તે સમયે જે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ છે એના આધારિત આ પ્રકારનું કાર્ય છે એ થતું જોવા મળે છે. તો માનવી અને અન્ય
એ જીવ સૃષ્ટિ છે એ ભાગીદાર છે, મતલબ કે બંનેના એ આ જગત ઉપર જે કુદરતી સંપત્તિ છે એના ઉપર સરખા અધિકારો છે એ રહેલા છે. આપણે ઘણી બધી વખત આવો અનુભવ કર્યો છે કે ભાઈ તમે જુઓ કે ભાઈ અવારનવાર એવી ઘટનાઓ છાપાની અંદર આવે છે કે ભાઈ સિંહ છે, વાઘ છે, દીપડા તો અન્ય હિંસક પ્રાણીઓ છે એ માનવીય વસાહતો સુધી પહોંચી ગયા. આનું કારણ શું છે? તો કે એની વસાહતો ધીરે ધીરે આપણે ખાલી કરાવી નાખી. એટલા માટે એ માનવી તરફ ગતિ કરવા માંડ્યા. જો એના જંગલો સુરક્ષિત રહેવા દીધા હોત તો કદાચ એ માણસ સુધી પહોંચે જ નહીં, એ પોતાના જીવનની અંદર વ્યસ્ત હોત. તો કહેવાનો અર્થ એવો છે કે માનવી અને વન્ય પ્રાણીઓ જે છે, જીવ સૃષ્ટિ છે, એ બંને સરખા પ્રમાણમાં છે એ ભાગીદાર છે. હવે પછીના એ વર્ગની અંદર આપણે પર્યાવરણીય સ્વરૂપ છે એના પ્રતિમાનોને સમજવા માટે એ કર્ટ લેવિન અને બ્રોનફેન બેનરના એ પ્રતિમાનો છે એ જોઈશું.